રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 9 સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી છે। અનેક જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે। હવે આખરે રાજ્યભરમાં કેટલા ટકા કયા ઝોનમાં વરસ્યો છે તેની વાત કરીએ તો રાજ્યમાં કેટલો વરસાદ આ સિઝનમાં વરસ્યો છે 121.48% વરસાદ વરસ્યો છે। હવે આગળ વધીએ અને સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો 183.32% વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ નંબર આવે છે સૌરાષ્ટ્રનો, જ્યાં 128.74% વરસાદ વરસ્યો છે। સામાન્ય વરસાદની વાત કરીએ તો 97 થી લઈને અને 104% વરસાદ વરસે તો તેને સામાન્ય વરસાદ કહેવાય છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેના પણ જે ક્રાઇટેરિયા છે તે તૂટી ગયા છે। હવે આગળ વધીએ અને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો ત્રીજા નંબર પર આવે છે દક્ષિણ ગુજરાત, જ્યાં 123.2% વરસાદ વરસ્યો છે। ત્યારબાદ પૂર્વ મધ્યની વાત કરીએ તો 117.12% વરસાદ ખાબક્યો છે। ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે 105.15%, જે વરસાદ પણ સામાન્ય વરસાદ કરતા 1.15% વધુ છે। આ આંકડાકીય માહિતી છે। હજુ પણ સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ડીપ ડિપ્રેશન જે પસાર થયું તેના કારણે અતિવૃષ્ટિનો સામનો રાજ્યભરના લોકોએ કર્યો। હવે જે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે તે મધ્ય ભારત થઈને ફરી એક વખત ગુજરાતમાં એન્ટ્રી મારશે અને ત્યારે એટલે કે 13 સપ્ટેમ્બરથી લઈને 15 સપ્ટેમ્બર સુધી વધુ એક રાઉન્ડ શરૂ થશે। આ જે ચોમાસું છે તે લંબાવા જઈ રહ્યું છે। પહેલા પણ નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે આ વખતનું ચોમાસું સૌથી લાંબુ ચોમાસું રહેવાનું છે, એટલે સપ્ટેમ્બરમાં કોઈ રાહતના સમાચાર અત્યારે પ્રાપ્ત નથી થઈ રહ્યા। ભલે વરસાદનું જોર અત્યારે ઓછું નોંધાઈ રહ્યું હોય રાજ્યભરમાં, પરંતુ આ વરસાદ ઓક્ટોબર સુધી ખેંચાશે। હવે આખરે વાત કરીએ કે જિલ્લા મુજબ કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ ખાબક્યો છે તો 76 થી 100% વરસાદ વરસ્યો હોય તેવા 7 જિલ્લાઓ છે રાજ્યમાં। 7 જિલ્લા એવા છે જ્યાં 76 થી 100% જેટલો વરસાદ ખાબક્યો છે। હવે આગળ વધીએ અને વાત કરીએ 75% થી વધુ વરસાદ જે વરસ્યો છે તો તમામ જિલ્લા એવા છે જ્યાં 75% થી વધુ વરસાદ ખાબક્યો છે। સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો હતો અને ત્યાં પણ સામાન્ય કરતાં તો 1.15% વધુ વરસાદ જ નોંધાયો છે। 100% થી વધુ વરસાદ આખરે કેટલા જિલ્લાઓમાં તો 33 જિલ્લામાંથી 26 જિલ્લા એવા હતા જ્યાં 100% થી વધુ વરસાદ ખાબક્યો છે। એમાં કચ્છ જિલ્લો પણ આવી ગયો અને સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓ આવી ગયા। દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો પણ તેમાં સમાવેશ થાય છે અને ઘણા જિલ્લાઓમાં આ વરસાદે તબાહી પણ મચાવી હતી। તો વધુ એક રાઉન્ડ માટે આપ તૈયાર રહેજો, કારણ કે 13 થી લઈને 15 સપ્ટેમ્બરે વધુ એક રાઉન્ડ વરસાદનો શરૂ થશે। अभी गुजरात रीजन पूरा जो स्टेट की स्टैटिस्टिक्स है लॉन्ग पीरियड एवरेज से 52% ज़्यादा है, जो गुजरात रीजन के लिए 29% ज़्यादा है एंड 84% ज़्यादा है आपका सौराष्ट्र कच्छ रीजन के लिए।